MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સમાચારની શરૂઆત કરીશું જે અમદાવાદમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખને લઈને જે આખો વિવાદ હવે સામે આવ્યો છે તેની સૌથી પહેલા વાત કરીએ, કારણ કે આખા વિવાદમાં મહિલા પ્રમુખ પર દાદાગીરી કર્યાનો આરોપ લાગ્યો છે. વ્યાજે આપેલા નાણાં પરત લેવા માટે બબાલ કર્યાનો આરોપ છે. સાથે જ ફોન કરીને અપશબ્દો બોલી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો. ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહીની રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે ફરિયાદીના ઘરે પહોંચીને બબાલ કરી મહિલા વ્યાજખોરની તે ધંધો કરતો હોય તેવી ફરિયાદનો પણ આક્ષેપ છે અને આખો આ મુદ્દો હવે સામે આવ્યો. ઝીલ શાહે આવી રીતે ધમકી આપી. પછી રાતે આવીને શનિવારે રાતે આવીને મને માર્યો તે છે ઝીલ શાહે. શું કર્યું? ઝીલ શાહે એમણે કે બીજામાં કોમેન્ટ કેમ મારી છે સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, એવી રીતે એમને અભદ્ર મેસેજ લખ્યા અને રાતે એને ધમકી આપી. અડચલગી કરી એમને માર્યો ઘરમાં ઘૂસીને. શું ધમકી આપી? કે તને બહુ પાંખો આવી ગઈ, જામ આવી ગઈ છે, અને અભદ્ર મેસેજ લખ્યા હતા. કેવી કાર્યવાહી કરી? કાર્યવાહી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી દીધી સાહેબ. તો જે પ્રમાણેની આ ઘટના બની છે તેમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પહેલા તો વ્યાજખોરી કરે છે અને ત્યારબાદ વ્યાજે આપેલા નાણાં પરત લેવા માટે દાદાગીરી કરી ફોન પર અપશબ્દો બોલી ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને હવે આખા મુદ્દે કાર્યવાહીની પણ રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી અંગે રજૂઆત કરી છે અને આખરે શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે ફરિયાદીના ઘરે જઈ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય અને તે આખી ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે લોકો તે વિસ્તારમાં એકઠા થઈ ગયા હોય અને ક્યાંક ને ક્યાંક તમાશો બની ગયો હોય આખી આ ઘટનાનો તે જોવા મળે છે. ઝીલ શાહ પોતે ત્યાં જઈ રહ્યા છે અને ધમકી આપતા હોય તે પ્રકારનું પણ અહીં જોવા મળી રહ્યું છે. આખરે શા માટે આ પ્રકારના કૃત્ય કરવામાં આવે જ્યારે મહિલા કોંગ્રેસ પ્રમુખ હોય અને વ્યાજખોરીને નાબૂદ કરવાની ક્યાંક ને ક્યાંક વાત ચાલતી હોય, વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે અલગ કલમો પણ ઉમેરાતી હોય અને તેવામાં એક નેતા જ આ પ્રકારના કૃત્ય કરતા હોય છે ત્યારે ચોક્કસથી સવાલ 100% થતો હોય છે અને તેમાં પણ ખાસ કરીને તો શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે આ પ્રકારની દાદાગીરી કરી હોય તેવો આરોપ છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલી નથી તેમ ઝીલ શાહ જણાવે છે. તેમણે પણ એક ખુલાસો આપ્યો. આરોપ લગાવનારો પણ કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલે કે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોય. પ્રમુખ સામે અનેક પ્રકારના આક્ષેપો અને એ સિવાય પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે અને તેઓ વ્યાજખોરીનો ધંધો કરતા હોય એ પ્રકારના આક્ષેપનો ઓડિયો ક્લિપ અને એ સિવાય CCTV પણ સામે આવ્યા છે. આપણી સાથે જેમની સામે આક્ષેપ થયા છે એ ઝીલબેન શાહ છે, એમની સાથે વાતચીત કરીએ. બેન, જે પ્રકારના આક્ષેપો તમારી સામે કરવામાં આવ્યા છે શું કંઈ કહેશો અને એમાં તથ્ય કેટલું છે? ભાઈ, પહેલી તો વસ્તુ એ કે જે આ ફરિયાદી છે એ પોતે મારો કાર્યકર જ હતો. 3 વર્ષથી એ મારી જોડે મારી ટીમમાં કામ કરતો હતો. એક્ઝેક્ટલી 3 વર્ષ થવા આવ્યા છે. તો 3 વર્ષમાં આ વસ્તુ એને ફીલ ના થઈ અને એકદમ 1-2 મહિનામાં આ વસ્તુ ફીલ થવી એ પણ મારા માટે એક ડાઉટફુલ હતું અને એ મારી જોડે કામ કરતાં કરતાં અચાનક બંધ થઈ ગયેલો. એટલે હું એક અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે એક જવાબદાર વ્યક્તિ છું. હું કોઈ એવી વ્યક્તિ નથી કે હું કોઈના ઘેર જડી જાઉં, કોઈના ઘેર ગુંડાગર્દી કરું, કોઈના ઘેર મારામારી કરું. કારણ કે મને પાર્ટીએ એક સર્વત્ર હોદ્દો, ઊંચામાં ઊંચો હોદ્દો આપેલો છે એટલે એ હોદ્દાની જવાબદારી મારામાં છે. પરંતુ છોકરાઓને એવું થયું કે આપણે બેન મળવું જોઈએ, પૂછવું જોઈએ કે એને શું છે દુઃખ આપણા વતીનું. તો અમે એના ત્યાં ગયેલા અને એની જે વાણી વિલાસ હતો એ બહુ જ ખરાબ હતો મારા પ્રત્યેનો. એટલે સ્વાભાવિક ઝપાઝપી થઈ જાય. એમાં ક્યાંય મારો તમે ફૂટેજ જોઈ હશે કે હું છોકરાઓને છોડાવવા માટે વર્કિંગ કરી રહી છું. મેં કોઈને હાથ પણ નથી લગાવ્યો કે હું કોઈને બીભત્સ રીતે બોલી પણ નથી, પરંતુ ટાર્ગેટફુલી એક ટાર્ગેટ મને કરવામાં આવી રહી છે. આક્ષેપ વ્યાજવટાનો અને મોટું વ્યાજ આપ વસૂલતા હોવાના એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલે આમાં એવું છે કે આ મુદ્દો જે આ થયો એ મુદ્દા ઉપર એ લોકો અમારા લોકલ પોલીસ સ્ટેશનમાં ગયા
મારી વિરુદ્ધ ફરિયાદ કરાવવા માટે, જે પણ એન્ટી ગ્રુપ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, પરંતુ આમાં કોઈ પ્રૂફ થઈ શકતું નહોતું કે આ વસ્તુ મેં મારામારી કરી છે કે મેં આ કર્યું છે. એના હિસાબે આ એક મુદ્દો બીજો કે જેની મને કોઈ જાણ જ નથી. કાલે તમારા મીડિયાના માધ્યમ દ્વારા જ મેં ઓડિયો ક્લિપ સાંભળી અને મને આ વસ્તુની જાણ થઈ કે મારી આવી બીભત્સ કે જે મારી ગરિમાને છાંટા ઉડાડે, મારા ફેમિલીની ગરિમાને છાંટા ઉડાડે એવી ઓડિયો ક્લિપ એ લોકોએ ક્યાંથી શું વાયરલ કરી, કોણે કરી છે એ પણ મેં મારા વકીલને પૂછ્યું છે કે આમાં આપણે આગળ શું કરી શકાય. બાકી વ્યાજ વટાવનો ધંધો હું પોતે કરતી જ નથી ભાઈ. અને બીજી વસ્તુ એ કે તમે જે ઓડિયો ક્લિપ સાંભળી રહ્યા છો એમાં એ લોકો મારી આગળ બોલાવવા જઈ રહ્યા છે. મેં મારા મોઢે કોઈ કબૂલાતભાઈ કરી નથી. અને દરિયાપુર નહીં, તમે 48 વોર્ડના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જોઈ લો કે ક્યાંય પોલિટિકલ સિવાય મારી ઉપર કોઈ જાતના આવા કોઈ ખરાબ આક્ષેપો લાગેલા નથી. આગળ ઉપર ઇલેક્શન આવી રહ્યું છે એટલે ક્યાંક હું અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સારું કામ કરી રહી છું. તમે જોયું હશે 4 દિવસ પહેલાં મેં એક વિરોધ પ્રદર્શન આપ્યું હતું, તેમાં પણ બહોળી સંખ્યામાં મહિલાઓ હતી. અને હું મારા દરિયાપુર વોર્ડમાં પણ સારું કામ કરી રહી છું. એટલે મને ફૂલી ટાર્ગેટ કરવામાં કોણ ટાર્ગેટ કર્યું છે? કોંગ્રેસનો જ ગ્રુપ કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ? મારા માટે મેઇન મુદ્દો એ જ છે ભાઈ, મારે આ બધી વસ્તુ મારી સામે કાલે જ આવી છે, બરાબર છે. એટલે મારે અત્યારે હું કોઈ બી ગ્રુપનું નામ લઉં એ મારા માટે ખોટું પડી રહ્યું છે. પરંતુ મને એટલું ચોક્કસ આઈડિયા આવી રહ્યો છે કે હું વાત કરવા ગઈ, એના સીસીટીવી બન્યા. હું વાત કરવા, મારા જ દીકરા કે જેને 3 વર્ષ મેં મારી જોડે બેસાડીને ખવડાવ્યો છે, જેને મેં આ બધી રીતે કે ભાઈ કોંગ્રેસ શું કહેવાય અને કોંગ્રેસનું સોશિયલ મીડિયા કઈ રીતે વાપરવું ના વાપરવું એ બધું મેં ટ્રેન કરેલું છે. એનાથી આપણે જઈએ અને એના સીસીટીવી તમે પણ સમજી શકો છો કે તાત્કાલિક લેવલે એના સીસીટીવી બની જાય. એ ત્યાં આગળથી આપણે સમાધાન એ દીકરા જોડે કરીને નીકળીએ, કોઈક એને લઈ જાય અને આ કેસ કરાવે. એટલે ટાર્ગેટફુલી હું ટાર્ગેટ થઈ રહી છું. પરંતુ એ હું તમને ચોક્કસ કહીશ. એના માટે મને થોડો સમય જોઈશે કે આ મને ટાર્ગેટ કોણ કરી રહ્યું છે. પરંતુ આમાં જીલસા નહીં, પરંતુ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસની પ્રમુખ એક ડેમેજ થઈ રહી છે. એક મહિલા તરીકે મારે રક્ષણ જોઈશે હવે. ઓકે, તો પછી ગાળો દેવાવાળી વાત, ટાંટિયા તોડી નાખવાવાળી વાત એ તમે નથી કરે તો કોણ કરી? એ મારી નથી. એ જે બધી આ વાત જે એમણે ફરિયાદમાં લખાવી છે, મેં એમની જોડે 1.5 મહિનામાં ભાઈ કોઈ વાત જ નથી કરી. મારો સિંગલ ફોન એમને નથી. ત્યારે ઝપાઝપી થઈ હતી, કોઈ લાફો માર્યો હતો એવું? એ ભાઈ અમને ગાળો બોલ્યા હતા ભાઈ. એ નીચે ઉતરી અને એ ભાઈએ પહેલાં મારી જોડે તુતારી કરી. એટલે મારા જે છોકરાઓ છે 10-10 વર્ષથી મારા કાર્યકરો, છોકરાઓ મીન્સ એ દરિયાપુરના જ છે. અને એમાં પણ ટાર્ગેટફુલી 2 છોકરાઓના નામ લખાવવામાં આવ્યા છે. ત્યાં અમે 6 લોકો ગયેલા, 7 લોકો, પણ એમાં ટાર્ગેટફુલી 3ને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એટલે એ જે ટાર્ગેટ 3ને જ થયા છે એ ટાર્ગેટ મુજબ જ આ બધું ટાર્ગેટ જ થઈ રહ્યું છે કે જેમાં અમે ડેમેજ થઈએ. ઓકે, તો મહિલા કોંગ્રેસ પ્રમુખ અને એમનો દાવો છે કે તેઓ વ્યાજ વટાના કોઈ પણ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ નથી. તેઓ એના જે કાર્યકર્તા છે એને મળવા માટે ગયા હતા ને એ મળવા ગયા ત્યારે ટાર્ગેટ એમને કરીને આ પ્રકારનો જે છે એ સીસીટીવી જારી કરવામાં આવ્યા છે. અને જે ઝપાઝપી થઈ રહી છે એમાં એમના કાર્યકર્તા ઝપાઝપી કરી રહ્યા હોવાનો એમનો દાવો છે. અને ફોન પર કે પછી બીજી કોઈ રીતના એમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી નથી. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH